હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો ને? સવારના 8 વાગી ગયા છે ને આપણે પોણી ચાલુ કર્યું છે એરંડાની અંદર ને પોણીથી પાવાનું બાકી છે. જે પાછળ દેખાય રહ્યા એરંડા એ પીરે એટલે પછી આપણે બીજા ખેતરની અંદર પોણી ચાલુ કરવાનું છે. એટલે આ પહેલાં એરંડા પાવી દઈએ ને આમાં દવા હાંકવાની છે થોડીક વિકાસની. એ બધું હવે દવા ને ડબ્બો ને બધું મારા પપ્પા લઈને આવ્યા છે ને આપણે પહેલાં આવી ગયા છીએ. ચાલો તાર આપણે હવે જોઈ લઈએ કે પાણી કઈ બાજુથી આવે છે ને કેટલા પાયા વગરના બાકી છે. એ બધું આપણે આ વિડીયોની અંદર જોઈએ. ચાલો તાર હવે આપણે જોઈ લઈએ. મિત્રો, આ બાજુનો ભાગ બાકી છે ઠેઠ પાયા વગરનો. ઓલો ધોબલો દેખાડો ને એટલી મોય પાયા વગરનું બાકી છે. સવારના 8 વાગી ગયા છે. જુઓ, સૂરજ નીકળી ગયો છે. એરંડા પડ્યા છે અહીંયા વેણેલા. આમાંથી વેણ્યા વગરના બાકી છે. આ પીરે એટલે પછી આ ખેતરની અંદર ચાલુ કરવાનું છે પાણી. ને આજે કમ્પ્લેટ આપણા બોરનું પાણી ચાલુ થઈ ગયું છે, નવા બોરનું. આપણે ઘણા દિવસ આપણે કોકના બોરનું પાણી લઈને પાણી ચાલુ કર્યું, પણ આજે આપણે ઘરના બોરનું ચાલુ કર્યું છે. એ પાણી હજી થોડુંક ડોળું આવેલું છે એટલે હજી બોર થોડોક સાફ થતા વાર લાગે. અઠવાડિયું 15 દાડા થાય એટલે બધા બોર આખો પાણી અંદરથી ચોખ્ખું આવતા એટલી વાર લાગે. પણ તો એ પાણી ચાલુ કર્યું છે. હવે હું તમને બતાવું કે પાણી કઈ બાજુથી આવે છે ને પાયા વગરનું કેટલું બાકી છે. એ બધું મેં તમને બતાવ્યું. અહીંયાથી કરીને આટલી ભાઈ પાયા વગરનું બાકી છે. આ પડ્યો અહીંયા પાવડો. જો અહીંયા પાવડો પડ્યો છે. આ બીજી જગ્યાએ એરંડા વેણેલા પડ્યા છે. જોઈ શકો છો તમે. આ પાણી આંબા માંડ્યું છે. જોવા લેકની અંદર પાણી આવેલું છે. જોઈ શકો છો પાણી આવેલું. આ બંબો ચાલુ થઈ ગયો છે આપણા બોરનો કમ્પ્લીટ. જોઈ શકો છો તમે. હવે અહીંયા ફિટ કરવાનું બાકી છે એટલે અહીંયા પાણી જાયરું છે એટલે આપણે પાવડો લઈને આપણે વધી દઈએ. ચાલો તાર હવે આપણે વધી દઈએ. જુઓ મિત્રો, બોરમાંથી પાણી હવે ડોળું આવેલું છે. જોઈ શકો છો તમે આ વિડીયોની અંદર. ડોળું પાણી આવવા માંડ્યું છે. હવે આપણે પાણી ચાલુ કર્યું છે. અહીંયાથી આમ જાયરું છે. હવે આ બાજુ પાણી જાયરું છે લાગે લાગે. જુઓ મિત્રો, આ બાજુનો આવેલો ચારો છે ને આ ચારાની અંદર પાણી આવેલું છે. જોઈ શકો છો આ પાણી પક્યું છે. હવે અહીંયા જો આ પાણી પકી ગયું છે. હવે ચારાની અંદર સીધું આ શેઠે પકશે પાણી એટલે આપણે પછી વાળી લઈશું. તો ઘણી આપણા ડબ્બાની વાર રાખીને બેસીએ. જો મિત્રો, હવે પાણી ચાલુ કરી નાખીશું કમ્પ્લીટ.
દવાનો ડબ્બો પણ મૂકી દીધો છે. જો આ દવાનો ડબ્બો મૂક્યો છે. આ દવા ચાલુ છે. ડોળું પાણી આવેલું છે અત્યારે તો જોઈ શકો છો. દવા ડબ્બે ધોઈ પડ્યું છે. બસ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લાવતો રહીશ. થેન્ક યુ મિત્રો.